ડીસા તાલુકાના થેરવાડા ગામે ગ્રામ પંચાયત સહિત આગેવાનોએ 3 દિવસથી સામૂહિક રીતે પાણીના ટાંકીની સફાઈ અભિયાન શરૂ કર્યું છે। ગ્રામજનોને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે સફાઈ અભિયાન શરૂ કરાયું છે। છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય રોગોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે લોકોને ઝાડા અને ઉલટી જેવી બીમારીઓ પણ થઈ રહી છે। ત્યારે ગ્રામજનોને પીવા માટે જંતુરહિત ચોખ્ખું પાણી મળી રહે તે માટે થેરવાડા ગ્રામ પંચાયત દ્વારા 3 દિવસથી સામૂહિક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનોની ટીમે પીવાના પાણીના બોરની સંપૂર્ણ સફાઈ કામગીરીમાં જોડાયા હતા। ટીમ દ્વારા 3 દિવસથી આ સફાઈ અભિયાન શરૂ કરી પાણી ટાંકીઓની સફાઈ કરાઈ હતી। ત્યારબાદ દવાનો છંટકાવ કરી નવું ચોખ્ખું પાણી ભરવામાં આવશે। ગ્રામજનો કોઈપણ બીમારીનો ભોગ ન બને અને તમામનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું। આ અંગે તલાટી કમ મંત્રી BI મુલિયાણાએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 3 દિવસથી પાણીના ટાંકાઓની સફાઈ અભિયાન ચાલી રહી છે, જેમાં સરપંચ, ઉપસરપંચ સહિત ગામના લોકો પણ જોડાયા છે અને તમામ પાણીના ટાંકાની સાફ સફાઈ થઈ રહી છે। આ સફાઈ અભિયાન દરમિયાન લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે। ડીસા તાલુકાના થેરવાડા ગામે છેલ્લા 3 દિવસથી ગામમાં આવેલ પાણીના ટાંકાઓની સફાઈ કરવામાં આવી રહી છે અને પાણીના ટાંકાઓમાં જરૂરી સફાઈ ઉપરાંત જરૂરી દવાઓનો ઉપયોગ કરીને પાણીની ટાંકાઓની સફાઈ કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે અને 3 દિવસથી જે ગામમાં પાણી વિતરણ બંધ છે છતાં અમે ગ્રામ પંચાયત વતી પાણીની ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। કામગીરી સતત ચાલુ છે અને ઝડપથી કામગીરી અમે પૂર્ણ કરીશું।